આખું બંધ લાવો પછી લાવો રોવા માંડ્યો મિત્રો. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ મિત્રો. એન્ડ 4-5 વાગતા શું કે ગુડ ઇવનિંગ અને વાગી રહ્યા છે મિત્રો 4:30. અને ફાઇનલી મિત્રો આજે આપણું ઘર રિવીલ કરવાનો ટાઈમ આવી ગયો છે. આજે બધાને સરપ્રાઈઝ આપવાનો હું અને એમાં તું આવી જા. પણ એના પહેલાં આપણે જાશું બર્ગર ખાવા, કેમ કે મને લાગી છે ભૂખ. બોલો એમાં એવું મિત્રો હરખાણી હે આવ કે મારે હે ને ઘર જોવું હે. કેટલા દિવસ થયા મિત્રો કામ હાલતું હતું ને ફાઇનલી કામ પૂરું થઈ ગયું. એમાં કામ એટલે ફર્નિચર બધું ત્યાર લઈ લીધું તમારા ભાઈએ. પણ ઘર વકરીનો સામાન ઉપર એટકાર ખાઈ લો. ઘર વકરીનો સામાન ચમચીથી માંડીને મિત્રો તમારા ભાઈએ A to Z વસ્તુ બધી આના માટે લીધું. બોલ હું સામું જોવો તારે ગોઠવવાનું હે. એમાં એવું મિત્રો બધું લઈ રાખ્યું હે. જા તું ગાડીમાં બેસી જા. હાલો જાઓ. જ્યાં વિડીયો ચાલુ કર્યો નથી ને ખબર મિત્રો A to Z વસ્તુ બધી મસ્ત મજાની ગોઠવી અને તમે વિડીયો જોતા જાઓ. અત્યારે પહેલાં આપણે ને પોચા પગે બર્ગર ખાતા આવીએ બરાબર ને. અને મિત્રો આપણું ગાર્ડન હે મિત્રો નેક્સ્ટ લેવલ. આમ જો અહીંથી જ આપણે બને ને ત્યાં સુધી અહીંથી જ આપણે વિડીયો ચાલુ કરશું. અને ગાડીની ચાવી ક્યાં મારી પાસે. અને મિત્રો જેદુની ગાડી લીવો ને તે દિવસની જરી પણ ધોઈ નથી. આમ બતાડી દો. આમ જો મિત્રો તો ફાઇનલી મિત્રો આવી ગયા અહીં બર્ગર કિંગમાં. કેવી ભૂખ લાગી ચલો. અને મિત્રો જ્યારના બર્ગર ખાવા આવ્યા ને ત્યારની કતરા હે. શું હે બોલ, શું કામ કતરા હો બોલ. આંખનો પાવર ચેક કરે મિત્રો. મેં મારા હાથનો પાવર ચેક કર્યો ને મિત્રો. કરો કરી દો મિત્રો એક મસ્તીનો. એક મારે બી ગયું છે એટલી ઘણી એમ. બીજું કઈ ફાઇનલી મિત્રો બર્ગર આવી ગયું છે. પછી કાંઈ નહીં મિત્રો, વિશેષ કે ચિપ્સ લીધી હાથમાં, એક બકેટ લીધું અને હવે એની બનાવશે ભેળ. મિત્રો ફાઇનલી બર્ગર. એટલું મિત્રો હે ને એમાં હે ને હજી ના મજા, હવે મજા આવે. હા મિત્રો મસ્ત મજાનું બર્ગર ખાધું અને હવે ખાશું આપણે ધીસ ઇઝ આઈસ્ક્રીમ. ખાવા માંડ્યો ખાધો કડો હોજો તો ભાઈ બન. હું બોલી ખબર નહીં મિત્રો, તમને ખબર હોય કોમેન્ટ કરજો. કેમ કે ઇંગ્લિશ તમારા ભાઈ નથી આવડતું સમજ્યા. આ કેટલાનું આઈસ્ક્રીમ એ કમેન્ટ કરી નાખો બરાબર. 25 રૂપિયા. ખોટું બોલે મિત્રો. જી સાચી કોમેન્ટ કરશે એને હું 2 આઈસ્ક્રીમ ખવડાવી. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું બર્ગર ખાધું અને બીજું શું ખાધું? સોફ્ટી ખાધી. તમે કયો એ સોફ્ટી નહીં, હવે આઈસ્ક્રીમની વાત કરે. સોફ્ટી અને ઓલી સોફ્ટી એટલો ફેર કા. શિવાની રોશન ને આપણા કેવા દી હતા મિત્રો એ આપણે ખાતા. વાત જ અલગ હતી, રખડતા ને એ ખાતા. અને અત્યારે સોફ્ટી ખાવાના દી આવી ગયા. બોલે તો આઈસ્ક્રીમ ખાવાના. નાના હતા ત્યારે આઈસ્ક્રીમ ખાતા. શું કેવું તારું? ઠીક છે ને? અને કોમેન્ટ કરજો મિત્રો આઈસ્ક્રીમ કેટલાની છે. અને હવે હાલો મિત્રો હવે હુઈ જઈએ બરાબર. હુઈ જાઉં ફ્લેટ જોવા જાવું એવું હે? હા ના હોટલ આવી જાય ના ફ્લેટ જોવા જાવું પાકું. હા પણ હજી ફ્લેટ કઈ ગોઠવાનું નથી. હજી હોટલ ગોઠવી દે પણ હોટલ જ રહેવું જોઈએ હજી. ઉમી ના હા જો તેમ ગોઠવી લે. હું પણ ગોઠવી લેવું એમ થોડું હાલે કઈ. એમ થોડું મિત્રો ગોઠવાઈ જાય. ઘરનો સામાન બધું એમને એમ પડ્યો હે. તમે બેજો, ગીત બીત ચાલુ કરી દેજો. એવું બેઠા બેઠા ઓડી જાય ઓડી. જીજે 15 વાપી પાર્સિંગ મિત્રો. ખોઈલો ભાઈ ગેટો આપણો મિત્ર હે. હું આ મજામાં
હા સર. અરે સર નહીં ભાઈ કહેવાનું, સર થોડું કહેવાનું હોય ભાઈ. બહુ વ્યવસ્થિત છે મિત્ર, સિક્યુરિટી ગાર્ડ આવીને આપણી સોસાયટીના. હા સર ભાઈ આપણે થોડા સર અહીં. મેં કેટલી વાર કીધું કે મને ભાઈ કહેવાનું, તો એ કે હા સર એમ કરતા હોય. ચલો હાલો હવે ઘડીક વાર ગાર્ડનમાં બેસીએ ને પછી ફ્લેટે જવું, બરાબર? કામ ગાર્ડન તો જોયું ને, પાછું જોઈ લાલ. હે અડે તો જવા જ આવશે. હાલ ને ગાર્ડનમાં બેઠા ઘડીક વાર, શું વાંધો છે? કા હું ના કરે બહુ જોયો ગાર્ડન ઉપર થાવ એવું હે, પણ એ સામાન ઉમેદાર ઉપર જઈને ગોઠવવાનો જ છે. ઘડીક છે ગાર્ડનમાં બેહીને, એટલે કે વેલો ગોઠવવા મળે વેલો ગોઠવાઈ જાય. એવું હે. ચાલો હાલો મિત્ર, હવે ફાઇનલી હે ને, હવે આને હે ને ટાઈમ આવી ગયો છે. હવે આપણે હે ને આને ફ્લેટ દેખાડી દઈએ. કયું નો બીવરો મિત્ર, બધો સામાન ગોઠવવાનો, બધું ગોઠવાવી લીધું માણસથી. હાલે હવે સામાન ગોઠવવાનો હે. એટલી હરખાણી હે મિત્રો, પણ ભીતર હે ભાઈ ક્યાંય ફ્લેટ નથી ભાગી જતો. ચલો ટાણા નાણા 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 નેની ચાલો ઝૂમ. તો ફાઇનલી મિત્રો આવી ગયા ઉપર ફ્લેટે, પણ આને એમને એમ નહીં લઈ જઈએ આપણે અંદર. અને મસ્ત મિત્રો આપણે ફોન રાખી દઈએ પહેલા. હાલો લાવ આમ આવતું રાખ. આને એને મસ્ત આખું બાંધી દઈએ આપણે. આવી ગયું આખુંમાં? આવ્યું પાકું? થોડુંક મોટું આવી ગયું મને એવું લાગે. ફૂમકુ વાડ્યો ફૂમકુ. દેખાતું નથી ને ક્યાંયથી તને? જોવાડી હાલો, દેખાય છે? હે દેખાડવાલો ખુલી જા. ખુલી ગયો. હલાઈ જા. ક્યાં ઉપર? હા પકડી લે. હાલો દેખાતું હોય તો આખું બંધ રાખજો. ચપલા ઉતારો કે હું ઘરની શું કેવું મને કે છેટવી શું છેટવી છે? ફ્લેટ તો એ જ છે ને. હાલો હાલો લાગી ગયું. એક થોડીક મસ્તી કરી નાખું દરવાજામાં ફટકાની મિત્રો. હલાઈ જા. ના બસ અહીં ઉભો રહી જા. ઉભો રહી ગયો. ચલો હાલો ખોલી નાખો, પટ્ટી ખોલી નાખો. હાલો પટ્ટી ખોલી નાખો. આખું બંધ રાખજો. આખું બંધ. લાવો પટ્ટી લાવો. આખું બંધ. પાકું જોવું જ છે, ખોલતો નહીં. હું કહું ત્યાં સુધી ખોલતો નહીં. હા શું કા જોવું હે? કાલ જોવું, રેવા દે ને. નથી ખોલવું, રેવા દે ને. ખોલું હે પાકું? ખોલી નાખ. મસ્ત એના માટે મિત્રો પ્લાનિંગ કરીને રાખ્યું છે. હા ભાઈ બંધ. શું થયું? શું થયું? હે શું થયું? શું થયું? હે શું થયું ગાંડુ? હે શું થયું? શું થયું? હાલો આપણે પગલા તો લે. હાલો ઓય માં રોવા મીડો લે. રોવાય થોડું હાલ, તારું જ છે બધું. હાલો એટલે રોવા મીડો મિત્રો. પણ હાલો અહીંયા. હાલો ઓકે ડન. ચાલો હાલો. જાઓ. વાહ ભાઈ મસ્ત પગલા થઈ જાઓ. આવી જાઓ હજી. ઓકે ડન. ચલો હવે હું બોલો હે દર્શન કરવા. ઓકે આવી જાઓ. હાલો મસ્ત મજાનું મિત્રો આપણું મંદિર છે. આ મહાદેવ છે, ગણપતિ બાપા છે, બજરંગબલી બાપા છે, માતાજી છે. ઠીક છે કરી લ્યો દર્શન. હાલો કરો દર્શન. કે આરતી કરશો? 6 સાડા 6 આરતી કરી. ચલો હાલો કરો દીવાબત્તી. હાલો તો મિત્રો ભગવાનની મસ્ત મજાની આરતી કરી. હવે મેડમ તમારે જવું છે બાલ્કની છે. ચાલો અચ્છા સોફા પણ મસ્ત મજાના લીધા છે તમારા ભાઈએ. કેવું છે? પડદારે મેચિંગ કર્યું પહેલી વાર.
ફેબ્રુઆરી આવે ને એટલે બધા એટલે matching મિત્રો કઈ તમારા ભાઈએ મેચિંગ બેસિંગ કશું નથી કર્યું. હા આવી જાઓ. હાલ ને ભાઈ હવે બાલ્કની જોવી તો નકર જાઓ. જોઈએ કેમ હે બાલ્કની? અને એમાં પણ મિત્રો હું હાચા જ હોય ને, મીઠો લીમડો હે, ઊંઘી લે ઊંઘવું હોય તો તોડીને એટલે હાચું કા ઊંઘી લે લઈને હજી ભરોસો ન થતો મિત્રો, હાસું છે ખોટું? હાચા હે લીમડો અને તુલસીમાં. હા મસ્ત મજાની સુગંધ આવી. ચલો હાલો બીજું બધું દેખાડું તમને. હાલો અહીંયા હે ને મિત્રો, અહીંયા આમ છો, અહીં બેસ, એક મસ્ત મજાની વાત કહું પછી તને બધું બતાવું. અહીંયા શું ઘટે હે? ટીવી પાકું છે? અહીં ટીવી જ ઘટે હે ને ટીવી નથી કેબલ હોય એવું છે. અને અહીંયા શું ઘટે? અહીં કઈ નથી ઘટતું. શું ઘટે? બોલ, વિચારવાનું ના હોય એટલું. ત્રિપાઈ. હા હવે યાદ આવ્યું, મેં કીધું અહીંયા બેહીને આમ ખાવામાં માટી ભરી લે. અહીં ડાઇનિંગ ટેબલ પણ આવી શકે મિત્રો, પણ અત્યારે આપણે હે ને નથી રાખ્યું, પણ લેશું ધીરે ધીરે. શું આ શું છે? આ છે મિત્રો રૂમ ફ્રેશનર છે. બે મિનિટ મને એવું લાગ્યું સ્પીકર કહેવાનો સ્પીકર. અહીંયા શું કે ડીજે હે? હાલો બધું દેખાડો. હાલો મસ્ત મજામાં. ચલો મિત્રો. ખોલી રાખ દઉં, આવું છે. ચલો ખોલું જો. હાલો શું હે? હું અરખાઈ ગઈ. ઓકે મીડિયમ જાજુ રસ કેવું કે આઈ જાય ચાંદ્ર આઈ જા મિત્રો. મસ્ત મજાનું બેડ અને મસ્ત મજાનું એનો કબાટ આ ઉપર રાખી દીધું મિત્રો. ખાલી XYZ ઘરેથી આવ્યું. આમાં કપડા ભરીને મૂકી દીધા કાઢ્યા. એમાં કપડા એમાં એ પસ્તા રીતે ગોઠવી દેજો. ઓકે ચલો હાલો. પોતાની ઘડિયાળ ગોઠવી દીધી અહીંયા રાખીને. ઓકે આમાં મિત્રો આમાં એને મારી બધી વોચ છે. એમાં તમારા ભાભીની પણ એક છે, બે છે. એક તમારા ભાઈએ વોચ મસ્ત મજાની ઓટોમેટિક પહેરી છે. ઠીક છે હાલો પતી ગયો. હવે કંઈ જોવાનું છે નહીં. ત્યાં કંઈ નથી. સાચું કાકા? હા ખાલી છે. જો આ હે સંડાસ બાથરૂમ બચ. એક અહીંયા પણ છે અને એક અહીંયા છે. અને અહીંયા આવો જો તમને બીજું કંઈક દેખાડો. આમ જો જલ્દી અહીંયા આવો, જલ્દી આવો. તમને હે ને તમારું વસ્ત્ર દઈ દો. આલ્યો પોતું લઈ લીધું. આમ જો અહીંયા હજી અહીંયા આવો. સંડાસ બાથરૂમ સાફ કરવાનું લઈ લીધું છે ને બાકી હે? હા એક વાર તો મિત્રો મેં કચરા પોતા કર નહીં ખાય. હાલો હવે આ રૂમમાં ખાલી છે. આ રૂમ હવે ભાઈ સાચું કહું, આને મિત્રો આ રૂમમાં જોવું છે અને આ રૂમ છે મિત્રો ખાલી. મજાક નથી કરતો. બોલ ત્યાં આ ખાલી છે પણ હા તો એટલે જ મૂકી દીધું હોત તો ટેન્શન નહીં મારે ઉપાડવાનું. જો હે રૂમ આખું બંધ કરી દે તો દેખાડવા. પાકું ચીટિંગ ના કરી દો. ચલો મિત્રો મસ્ત મજાનું ખુલી ગયું હે. અંદર આવી ચાલ. આખું બંધ રાખ દે. આખું બંધ કરી દે. હાથ લાવ. આખું બંધ કરી દે. અંદર આવતો રે. ચાલો 1 2 ખોલી નાખ. એવું તો લે જોઈ લે. મસ્ત મજાનું પાણી પાઉં હું 2 દી થયા તો. અરે લે સાચું કહે. માનતી નથી મિત્રો. ઓમાં દિવાલ માં દાગો ના થઈ જાય તને જ સાફ કરાવી. હા મફતનું નહીં આવતું. હા જાવ હે જાવ. મસ્ત મજાનું ફૂટશે. હા દીદી મિત્રો મસ્ત મજાની આવી કંઈક મારી ઓફિસ છે. અને અહીંયા પણ મસ્ત મજાની બાલ્કની છે. અને હવે જુઓ મિત્રો આ હે મારી મસ્ત મજાની ઓફિસ. બંબુ પ્લાન નથી ભાઈ. હવે એ રોગું સોપાનું હે લઈ લીધું હે. સારું લાગે છે. શું કેવું તારું? ઓકે એ પણ બાલ્કની હે. ઈ કંઈ ખબર નહીં. આ મને સારું લાગ્યું મેં લઈ લીધું હે. છે મસ્ત ને લાગે મિત્ર. આમ કરીએ ને આ કંઈક લાગે આમાંથી.
એસી જેવું લાગે. અને મિત્રો તમારા ભાઈને એવી ગરમી થઈ છે કેમ કે અહીંયા પંખો બંધ રાખ્યો. હવે આપણે કરશું પંખો ચાલુ અને મસ્ત મજાની મિત્રો કંઈક તમારા ભાઈની આવી ઓફિસ છે બરાબર. હું બેસીશ. બેસી હું જા. કરીશ. ઓકે બે યાર અહીંથી મિત્રો મસ્ત મજાની ટ્રેન પણ નીકળે છે. ટાણા નાણા 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 એવું આયો બેસીનો વિડિયો બનાવી. એમ સરસ લ્યો. ને મને આ ગયું મસ્ત આર્ટિફિશિયલ કરતા સરસ. એવું ને? પાણી પાછો હું પાઈશ. આજથી મારી જવાબદારી. પાકું પાઈ ને પાણી પછી કહેતો નહીં હો કે સુકાઈ ગયું તો તું ગયું. જો એ કઈ ઝાડવું સુકાઈ ગયું તો તુંય સુકાઈ જાય. રેડી? ये हो नहीं सकता बबुआ. માટી ભરી લે. બસ આવું બધું હે મિત્રો. હા બોલો મેડમ. દિલથી શું ખૂબ આભાર. ક્યાં છે તમારા પગ? આટલું બધું અમને ગોઠવી દીધું. શુક્રિયા, ધન્યવાદ. ઇંગ્લિશમાં જે કંઈ કહેવાય થેન્ક યુ સો મચ. ખરેખર મસ્ત ગોઠવી દીધું મને મધુ. અને અહીંયા બધા મિત્રો મસ્ત મજાના બધા શું કહેવાય ભગવાન ગોઠવી દીધા જ છે. મને કેવું હતું ખબર? શું? મને બધું હોલ હે ને એની વચ્ચોવચ્ચ બધો સામાન લઈને ઢગલો કરી દીધો છે. અને મારે જઈને બધું ગોઠવવાનું હોય છે. તમને મસ્ત મને એવું. તમારું મસ્ત મજાનું કિચન દેખાડવાનું. હા હાલો હાલો હાલો. અમારી જોબ, હા. પ્રાઇવેટ જોબ, શું જોબ? પ્રાઇવેટ જોબ. એને જોબ કહેવાય? હાજ તો જોબ જ કહેવાય. હું તમને પૈસા મળે એના કેમ જાણે મિત્રો એને પૈસા મળતા હોય. હાલો અને મસ્ત મજાનો મિત્રો એનું ગેસનો ચૂલો ફૂલ ફૂલ રાખીને રાખ્યો આમ તો જોટું. ભલે મિત્રો થોડાક ફૂલ સુકાઈ ગયા છે. કઈનું પ્લાનિંગ કરતા છો? હા જિંદગીમાં પહેલી વાર આટલું કંઈક પ્લાનિંગ કર્યું છે એના માટે. પહેલી વાર. કે પગ તો ઓય એમાં. બરાબર. અરે અરે બસ બસ. તો મિત્રો આવું કંઈક તમારા ભાઈનું મસ્ત મજાનું ઘર છે અને આ ઘર લેવાનું છે મિત્રો તમારા બધાયના સપોર્ટથી. અને તમને કેવું લાગ્યું આ ઘર જોઈને એ પહેલા કોમેન્ટ કયો હાલો. મસ્ત લાગ્યું. કોમેન્ટ તો હજી હું કલાક બે કલાક ઘર જોઈને પછી આપીશ. હરખાણી હે મિત્રો ક્યારની બધું આખું હું ઘર જોઈ લઈ ક્યાં ક્યાં હું બધી વસ્તુ પડી છે ક્યારનું કે પછી કે આપણે વિડીયો બનાવીએ. પણ મેં કીધું પહેલાં બધાય આપણે સબસ્ક્રાઈબરને ઘર બતાવીએ અને પછી આપણે વિડીયો બનાવીએ કે પછી આપણે આખું આપણું ઘર જોઈએ. શું કેવું તારું? બધા લોકોએ બહુ મસ્ત સપોર્ટ કર્યો છે. બસ આવું ના અને હા મિત્રો આ તમારા સપોર્ટથી જ આ તમારા ભાઈએ ઘર લીધું છે અને ઘર લીધું છે તમારા ભાઈએ 32 લાખનું 2 BHK ફ્લેટ છે અને આવું બધું થોડું જાજુ ફર્નિચર લીધું. હજી કાંઈ મસ્ત મજાનું ટીવી પણ નાખવાનું છે પણ હમણાં તમારો ભાઈ થોડો કામમાં છે એટલે ટીવી બીવી કંઈ લીધું નથી. પછી આપણે ટીવી પણ લઈ લેવું. શું કેવું તારું? ગરમી થાય છે ને? એમાં એવું છે કે મિત્રો એક હોલમાં પણ એસી નાખવું જોઈએ. અહીંયા તો તમારો ભાઈ આદિ લગ્ન હતો નહીં, હોટલમાં સૂતા અમે. હવે અહીંયા પણ એસીની જરૂર છે, રૂમમાં તો નાખી દીધું છે. તો મિત્રો આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. હું તમને મળું ફરીથી એક નવા બ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય. અને આ મિત્રો હવે લગભગ આવશે ડેઈલી બ્લોગ. તો ડેઈલી કન્ટિન્યુ અમારા બ્લોગને મસ્ત જોતા રહ્યો, સપોર્ટ કર્યો એનાથી વધારે સપોર્ટ કરતા રહ્યો એટલે બધા મસ્ત હેલ્ધી રહ્યો, હેપી રહ્યો, હાર્ડવર્ક કરતા રહ્યો, લાઈફમાં આગળ વધતા રહ્યો. બસ બાય બાય.